જય ભગવાન ફિઝિક્સ ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત. આપણે ગયા લેક્ચરમાં પ્રિઝમ સમીકરણની વાત થઈ. એમાં લાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી કે લઘુત્તમ વિચલન કોણ. એવી ચર્ચા હતી કે આપણું વિચલન કોણ છે એ આપાત કોણ પર આધાર રાખે. એ તો પ્રિઝમ સમીકરણમાં આપણને દેખાય કે વિચલન કોણ કોના પર આધાર રાખે, તો કે આપાત કોણ પર. એટલે અહીંયા સમીકરણ પરથી એ સ્પષ્ટ થાય કે ડેલ્ટા એ આઈ પર આધારિત છે અને એના આધારે આપણે આલેખ દોર્યો હતો. કોના વિરુદ્ધ કોનો? તો કે ડેલ્ટા વિરુદ્ધ આઈનો. અને એ આલેખ પરથી આપણે એવું જોઈ શકીએ કે જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય અથવા એનું નામ હતું ડી મિનિમમ, લઘુત્તમ વિચલન કો લવિકો ટૂંકમાં, જે આપણે અહીંયા ભણવાનું છે લઘુત્તમ વિચલન કો. આ સ્થિતિ આપણો આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન હોય એટલે કે આઈ બરાબર ઈ. તો એક MCQ પણ થયું. ડેલ્ટા એ આઈ પર આધારિત છે. ડેલ્ટા વિરુદ્ધ આઈનો આલેખ દોરી અને લઘુત્તમ વિચલન કોણ અને પ્રિઝમના વક્રી ભવનાંક સાથેનો સંબંધ મેળવો, આવું આપણને પૂછી શકે. તો બીજી મહત્વની થિયરી આપણી શરૂ થઈ અને MCQ કે ડેલ્ટા બરાબર ડી મિનિમમ હોય, યાની કે લઘુત્તમ વિચલન કોણ, આપણો વિચલન કોણ લઘુત્તમ હોય ત્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન હોય. બીજી એક વાત એ પણ છે કે R1 બરાબર R2 હોય એટલે કે પ્રથમ વક્રીભૂત કોણ અને દ્વિતીય વક્રીભૂત કોણ સમાન હોય. કઈ રીતે? એકદમ એમાંય સરળ ગણિત છે. સપાટી 1 અને 2 બંને માટે આપણે સ્નેલનો નિયમ લાગુ પાડીએ. સપાટી 1 માટે સ્નેલનો નિયમ, સ્નેલ નિયમ. તો સપાટી 1 માટે આપણું PQ આપાત કિરણ અને QR વક્રીભૂત કિરણ. આ આપાત કોણ, R1 વક્રીભૂત કોણ. તો સપાટી 1 માટે આપણે રજૂ કરી શકીએ N1 sin I બરાબર N2 sin R1. એવી જ રીતે સપાટી 2 માટે સ્નેલનો નિયમ રજૂ કરીએ તો ત્યાં આપણે સપાટી 2 માટે તો કયા માધ્યમમાંથી, સપાટી 1 માં કયા માધ્યમમાં કિરણ ગયું, તો કે 1 થી 2 માં. જ્યારે સપાટી 2 માટે તો કે 2 બીજા માધ્યમમાંથી પહેલા માધ્યમમાં, આ બીજું માધ્યમ, આ પહેલું, પહેલામાંથી બીજામાં તો સપાટી 1, એમ બીજામાંથી પહેલામાં તો સપાટી 2. QR આપાત થયું અને RS વક્રીભૂત થયું. તો આપાત કોણ અહીંયા R2 થશે અને વક્રીભૂત કોણ E થઈ ગયું. આમ ઉલટું હોય તો વક્રીભૂત કોણ R2 થઈ જાય, એ આપણો નિર્ગમન કે. ઉલટો લગાડીએ તો પણ કાંઈ વાંધો નહીં. તો અહીંયા આપણે આવું રજૂ કરી શકીએ N1 sin E બરાબર N2 sin R2. કિંતુ I બરાબર તો E છે, I અને E સમાન છે, તો આ બંને સમાન જ થાય આ બે પદ. એટલે આ બંને ઉપરથી આપણે એવું રજૂ કરી શકીએ આ 1 અને આ 2. ઉપરાંત આપણે વાત કઈ રજૂ છે તો કે ડેલ્ટા બરાબર ડી મિનિમમ લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ. તો 1 અને 2 પરથી I બરાબર E અને 1 તથા 2 પરથી આ બંને સમીકરણ સમાન થાય એટલે કે આપણે રજૂ કરી શકીએ N2 sin R1 બરાબર જ N2 sin R2. N2 કેન્સલ, સાઇનના બંને ખૂણા સમાન હોય. R1 ઇઝ ઇક્વલ ટુ R2 અને ધારો કે એના બરાબર R, બંને વક્રીભૂત કોણ સમાન છે તો એના બરાબર એક જ R ધારી લીધું. R1 બરાબર R2 બરાબર R લેતા અથવા ધારતા. તો આપણે અગાઉના લેક્ચરમાં પ્રિઝમ સમીકરણમાં આપણે આ પ્રસ્થાપિત કરેલું છે કે પ્રિઝમ કોણ બંને વક્રીભૂત કોણના સરવાળા બરાબર હોય. તો એનું નામ રાખીએ આપણે બંને સમીકરણ. આનું નામ ફિઝિક્સ 1 રજૂ કરીએ, આનું ફિઝિક્સ 2. તો ફિઝિક્સ 2 પરથી
આપણે એવું રજૂ કરી શકીએ એ બરાબર 2r r પ્લસ r એટલે 2r. તેથી r બરાબર આપણે રજૂ કરી શકીએ a/2. તો આપણે એક MCQ કે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિએ વક્રીભૂત કોણ કેટલો હોય? બંને સપાટીનો સમાન હોય, પણ કેટલો હોય? તો કે પ્રિઝમ કોણથી અડધો હોય. પ્રિઝમ કોણ કેટલો હોય? તો કે વક્રીભૂત કોણથી બમણો હોય. ઉપરાંત સમબાજુ, જો આ સ્થિતિમાં સમબાજુ પ્રિઝમ હોય, આ બધા MCQ કેટલા છે ને આપણી પાસે એ જરા તારવી લઈએ. સમબાજુ પ્રિઝમ માટે આપણું વક્રીભૂત કિરણ આધાર જે BC છે એને સમાંતર હોય. આ બે સમાંતર હોય. ગયા લેક્ચરમાં વાત થઈ હતી. આ ક્યારે સત્ય? સમબાજુ પ્રિઝમ હોય ત્યારે. કઈ સ્થિતિમાં? તો કે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં. લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ એ પહેલો MCQ I બરાબર E, આપાત કોણ નિર્ગમન કોણ સમાન. ઉપરાંત આપણો પ્રિઝમ કોણ વક્રીભૂત કોણથી બમણો અથવા વક્રીભૂત કોણ પ્રિઝમ કોણથી અડધો, અને બંને સપાટી પરના વક્રીભૂત કોણ સમાન હોય. અને સમબાજુ પ્રિઝમ માટે આપણું વક્રીભૂત કિરણ આધાર BC ને સમાંતર હોય. એટલા MCQ આપણે અહીંયાથી આવે. પ્રેક્ટિકલ થ્રુ આ બધું પ્રૂફ થયેલું છે. પ્રાયોગિક રીતે પ્રૂફ કરી પણ શકીએ. હવે મૂળ વાત ઉપર આવીએ. અહીંયા કિંમતો એડ કરીએ ફિઝિક્સ 1 પરથી, યાની કે પ્રિઝમ સમીકરણ. I બરાબર તો E છે, તો એની જગ્યાએ લખું તો I પ્લસ I એટલે 2i. A પ્લસ D મિનિમમ બરાબર I પ્લસ I એટલે 2i. ખ્યાલ પડ્યો? આ સમીકરણમાં E ની જગ્યાએ આપણે શું રજૂ કર્યું? I પ્લસ I 2i. ડેલ્ટાની જગ્યાએ D મિનિમમ તો 2i. તો ખરેખર I બરાબર શું થશે? તો કે A પ્લસ D મિનિમમ બાય 2. હવે આ આપણો વક્રીભૂત કોણ R1 લ્યો કે R2 લ્યો, બંને સમાન જ છે, કારણ કે એના બરાબર જ R ધાર્યું હતું. અને I બરાબર A પ્લસ D મિનિમમ બાય 2. આ બંને કિંમતો એકમાં એડ કરીએ કે બેમાં? એક પરથી. I મેળવું એટલે એક પરથી. તેથી સમીકરણ એક પરથી, એટલે કે સ્નેલનો નિયમ સપાટી એક માટેનો. N1 તો N1, સાઇન તો સાઇન. I ની જગ્યાએ આપણે રજૂ કરી શકીએ A પ્લસ D મિનિમમ બાય 2. N1 તો N1, સાઇન તો સાઇન. I ની જગ્યાએ આપણે A પ્લસ D મિનિમમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ N2. સાઇન તો સાઇન. R1 તો એની જગ્યાએ આપણે રજૂ કરી શકીએ A બાય 2. તો હિયર A બાય 2. એક બાજુ બધા સ્ટેપ N1 ને સામે મોકલે તો N2 upon N1. તો સાઇન A પ્લસ D મિનિમમ બાય 2 upon સાઇન A બાય 2. ટેક્સ્ટબુક મુજબ આને N21 પણ કહેવાય. N2 upon N1 એટલે N21. તો આ સંબંધ કોનો થયો? તો કે પ્રિઝમના વક્રીભવનાંક અને જે માધ્યમમાં રાખ્યો તે વક્રીભવનાંક તથા D મિનિમમ યાની કે લઘુત્તમ વિચલન કોણ સાથેનો સંબંધ. આવું પૂછાય તો આ સમીકરણ રજૂ કરીએ કે લઘુત્તમ વિચલન કોણ અને પ્રિઝમના વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ તારવો. તો આ થયો. અથવા ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખ દોરી અને પ્રિઝમ માટે વક્રીભૂત કોણ વિચલન કોણ અને વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ તારવો. તો પણ આ સમીકરણ થયું. હવે જો આમાં થોડું આગળ હજુ થોડા આપણે પ્રિઝમમાં, તમે અગાઉ પ્રિઝમમાં પ્રકાશનું વિભાજન ભણ્યા, તો આપણને શ્વેત પ્રકાશ એના પર આપાત કરીએ તો જાનીવાલી પિંગારા. અગાઉના ધોરણમાં ધોરણ 10 જાનીવાલી પિંગારા એ વર્ણપટ માટે આપણે એક સમીકરણ તારવવું, ખાસ કરી પાતળા પ્રિઝમના આધારે. એ પહેલા જો માધ્યમ 1 તરીકે હવા હોય તો N1 બરાબર 1 લઈએ.
અને માધ્યમ 2 એ તો આપણો કાચ જ છે એટલે કે પ્રિઝમ હશે. તો એની જગ્યાએ આપણે N2 બરાબર n ગ્લાસ લઈ શકીએ. અહીંયા ફરી N2 કોણ તો કે કાચનો યાની કે પ્રિઝમનો વક્રીભવનાંક ને N1 કોણ તો કે માધ્યમ 1 આ હવામાં પ્રિઝમ રાખ્યો તો આ સમીકરણ. તો હવે આ સમીકરણ કઈ રીતે થાય તો આપણે રજૂ કરી શકીએ N2 ની જગ્યાએ n, N1 ની જગ્યાએ 1 આવી ગયા, લખવાની જરૂર નથી. સામે તો જैसे थे બોલે તો sin a plus d minimum by 2 upon sin a by 2. ક્લિયર? અથવા N2 ના ફોર્મમાં પણ રજૂ કરી શકાય. તો આ પ્રિઝમનો વક્રીભવનાંક અને લઘુત્તમ વિચલન કોણ વચ્ચેનો સંબંધ. આપણે આ સમીકરણથી માત્ર વક્રીભવનાંક મેળવવો હોય તો ડી મિનિમમ માપી લેવાનો અને પ્રિઝમ કોણ માપી લઈએ એટલે n મળી જાય. મહત્વનો બીજો પોઈન્ટ અહીંયા, જો પાતળો પ્રિઝમ હોય તો પાતળો પ્રિઝમ કોને કહેવાય? કે જેનો પ્રિઝમ કોણ નાનો હોય, a⁻⁴. તો પ્રિઝમ કોણ નાનો થાય તો આ ખૂણો નાનો થાય એટલે sin એ નાનો છે એમાં ડી મિનિમમ લઘુત્તમ વિચલન કોણ છે બાય 2 એના બરાબર આપણે ડાયરેક્ટ ગણિત એવું કહીએ sin ખૂણો બરાબર ખૂણો. એ જ રીતે sin a/2 બરાબર આપણે ડાયરેક્ટ રજૂ કરી શકીએ a/2. ક્યારે? પાતળો પ્રિઝમ હોય ત્યારે. ખૂણો નાનો હોય તો sin ખૂણો બરાબર ખૂણો. ખૂણો કોણ? a + d minimum by 2. સામે a + d minimum by 2. મૂળ વાત ઉપર આવીએ. આ બંને કિંમતો આમાં એડ કરીએ તો તેથી પાતળા પ્રિઝમ માટે સમીકરણ શું થશે? તો પાતળા પ્રિઝમ માટે આપણે રજૂ કરી શકીએ n બરાબર એટલે કે n શું છે તો કે પ્રિઝમનો વક્રીભવનાંક n = a + d minimum by 2 upon a/2. 2 કેન્સલ, એને અહીંયા મોકલી એટલે na બરાબર a + d minimum. આપણે d minimum માં રસ લઈએ તો d minimum = na - a. શું કોમન નીકળે એ તો બ્રેકેટમાં n - 1 d minimum. પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું સમીકરણ d minimum = a બ્રેકેટમાં a પ્રિઝમ કોણ, n પ્રિઝમનો વક્રીભવનાંક. બહારનું માધ્યમ હોય તો n21 રજૂ કરી દેવાનો. n21 એટલે n2 upon n1. n2 એટલે માધ્યમ 2 યાની કે પ્રિઝમનો વક્રીભવનાંક. n1 એટલે પ્રિઝમ જે માધ્યમમાં રાખ્યો માધ્યમ 1 નો વક્રીભવનાંક. જેમ કે અહીંયા હવાને બદલે પાણીમાં આવતું તો આપણે આ સમીકરણ જરૂરી પડે, n21 લેવું પડે. અહીંયા ની જગ્યાએ n21. તો પાતળા પ્રિઝમ માટે આ સમીકરણ. આના આધારે આપણે પેલો જાનીવાલી પીનારા વર્ણપટ વર્ણવી શકશું આ સમીકરણના આધારે. ઉપરાંત આ સમીકરણ MCQ માટે પણ ઉપયોગી. નેટ જી ગુજકેટ તમામ અહીંયા MCQ પણ આવી શકે અને ઉપયોગી. હવે લઘુત્તમ વિચલન કોણે I બરાબર E હોય તો મહત્તમ વિચલન કોણે પરિસ્થિતિ કેવી હોય? આ એક જરા તમારા માટે હોમવર્ક માઇન્ડ વર્ક જે કયો તે. મહત્તમ વિચલન કોણ વખતે જો તમે સર્ચ કરો તો જૂના ઓલ્ડ જે આપણો સિલેબસ હતો 12th નો મહત્તમ વિચલન કોણ માટે પરિસ્થિતિ કેવી હોય એનું એક એક્ઝામ્પલ પણ આપેલું છે. લઘુત્તમ વિચલન કોણે તો I બરાબર E હોય એટલે કે ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ. તો મહત્તમ વિચલન કોણે આપાત કોણ કેટલો હોય અને પ્રિઝમ સમીકરણ તો I + E = a + ડેલ્ટા. તો આ તો પ્રિઝમ દ્વારા થતા વક્રીભવનની તમામ માહિતી અને એ વક્રીભવનના આધારે જ પેલો આપણે વર્ણપટ સમજી શકીએ. એના આધારે જ આપણે કુદરતી ઘટનાઓ જેમ કે રેનબો આ તે બધું સમજી શકીએ. એટલે આપણને એક અગત્યનો ટોપિક ભૂમિતિના આધારે ગણવાનો હતો અને સ્નેલના નિયમથી આ સમીકરણ તારવાનું હતું. હવે લગભગ ચેપ્ટર અહીંયા જે ટોપિક મહત્વના હતા એ ક્લિયર થઈ ગયા. હવે કુદરતી ઘટનાઓ
અને પ્રકાશી ઉપકરણો વિશે જોવાનું છે. અસ્તુ, જય ભગવાન.